મગફળી અને કપાસના પાક બચાવવા માટે નર્મદાના પાણીથી તળાવ ભરવાની માંગ કરાઈ। કેટલાક વિસ્તારોમાં વીજળીનો સમય પણ 2 કલાક વધારવા કિસાન સંઘે માંગ કરી છે। વરસાદના અભાવે સિંચાઈના પાણી આપવા સરકારને રજૂઆત કરવામાં આવી છે। વીજળીનો સમય વધારવાની પણ માંગ કરવામાં આવી છે, જેને લઈને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીની રજૂઆત કરી। એવી પણ છે કે જ્યારે જ્યારે મધ્યપ્રદેશની અંદર જે વરસાદ થાય અને ત્યાં જે ઇન્દિરા સાગર ડેમ ઉપરથી જે વીજળીનું ઉત્પાદન થતું હોય છે, એટલે એ પાણી પણ નર્મદાની અંદર આવતું હોય છે। એટલે ચાલુ ઉનાળે પણ આપણને ક્યાંક ક્યાંક સમાચાર મળે છે કે ભાઈ નર્મદાની સપાટીની અંદર વધારો થયો છે। તો રાજ્યના મુખ્યમંત્રીશ્રીના આપના માધ્યમથી વિનંતી છે, કાલે પત્ર પણ લખ્યો છે કે ભાઈ ખેડૂતોના હિતમાં જે પાઇપલાઇનો દ્વારા જે તળાવો લિંકેજ કર્યા છે એની અંદર આપણે પાણી છોડીએ, જેના કારણે કપાસ અને મગફળી જેવા પાકોને આપણે બચાવી શકાય। સાથે સાથે જ્યાં તળાવ લિંકેજ નથી ત્યાં પણ કપાસ અને મગફળી જેવા પાકોને બચાવવા માટે ક્યાંક જે 8 કલાક આપણને જે વીજળી મળી રહી છે ખેડૂતોને, એની અંદર વધારો કરીને ક્યાંક 10 કલાક વીજળી કરવાની પણ અતિ આવશ્યકતા છે।